જયસંગપુરા ઉચ્ચ પ્રાથમિક શાળાના જર્જરિત બનેલા 4 ઓરડા સરકારની સ્માર્ટ શિક્ષણની ચાળી ખાય છે। જર્જરિત ઓરડાના કારણે ખંડમાં 3 ધોરણના વિદ્યાર્થીઓને સાથે શિક્ષણ લેવાની ફરજ પડી છે। સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નવીન ઓરડા બનાવી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરે તેવી માંગ। સ્માર્ટ શિક્ષણને ભણે સૌ આગળ વધેની વાતો કરતી સરકારના રાજમાં આજે પણ વિદ્યાર્થીઓ જર્જરિત શાળામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ત્યારે સરસ્વતી તાલુકાના જયસંગપુરા ગામે વર્ષો જૂની શાળાના કુલ 7 વર્ગખંડ પૈકી 4 વર્ગખંડ છેલ્લા 1 વર્ષથી જર્જરિત બન્યા છે, જેને લઈ નજીકમાં આવેલ અન્ય શૈક્ષણિક સંકુલના 3 વર્ગખંડમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ સંયુક્ત અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, જેને લઈ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે। જેને લઈ વિદ્યાર્થીઓ પણ સરકાર પાસે જર્જરિત શાળાના 3 નવીન વર્ગખંડો બનાવી આપવા માંગ કરી રહ્યા છે। સરસ્વતી તાલુકાના જયસંગપુરા ગામે આવેલ જયસંગપુરા ઉચ્ચતર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 159 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં ધોરણ 1 થી 5માં 4 વર્ગખંડ, ધોરણ 5 થી 8માં 3 વર્ગખંડ છે, જેમાં ધોરણ 1 થી 5ના 4 વર્ગખંડ જર્જરિત બનવા પામ્યા છે, જેમાં પતરાની છત, ભોયતળિયું, વર્ગખંડના પાયા બિલકુલ જ બિસ્માર બનતા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય તે માટે ખાલી કરી છેલ્લા 1 વર્ષથી શાળાના અન્ય વિભાગના 3 વર્ગખંડમાં ધોરણ 1 થી 8ના 159 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। 3 વર્ગખંડમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા પામ્યા છે। એક વર્ગખંડમાં 2 ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે, જેને લઈ શાળાના વિદ્યાર્થીઓ જર્જરિત વર્ગખંડો નવીન બનાવી આપવા સરકાર સામે માંગ કરી રહ્યા છે। જયસંગપુરા ઉચ્ચ પ્રાથમિક શાળાના 4 વર્ગખંડ ખૂબ જ જર્જરિત હોવાને લઈ તે બંધ કરી દો। ધોરણ 1 થી 8ના 159 વિદ્યાર્થીઓને શાળાના અન્ય વિભાગના 3 વર્ગખંડમાં સમાવેશ કરવામાં આવ્યો, પણ આ વિદ્યાર્થીઓને અલગ અલગ અભ્યાસ માટે બેસાડવા માટે પૂરતા વર્ગખંડ ન હોય 1 વર્ગખંડમાં 2 ધોરણના વિદ્યાર્થીઓને સાથે અભ્યાસ માટે બેસાડવામાં આવે છે, જેને લઈ અભ્યાસમાં પણ ભારે હાલાકી પડી રહી છે। શાળાના વર્ગખંડ જર્જરિત હોવાને લઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે આ મામલે શાળાના ઉપશિક્ષકને પૂછતા તેમણે જણાવ્યું હતું કે શાળાના વર્ગખંડ જર્જરિત બનતા 3 વર્ગખંડમાં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ સાથે બેસાડી અભ્યાસ કરાવવો પડે છે, જેને લઈ વિદ્યાર્થીઓને શિક્ષકોને પણ તકલીફ પડે છે। આ અંગે પાટણ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે। છેલ્લા 1 વર્ષથી આ પ્રકારની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું। આ અંગે પાટણ પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે જર્જરિત વર્ગખંડ મામલે કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ગખંડમાં બેસવા યોગ્ય નથી, જેથી વર્ગખંડ તોડી પાડવા મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને નવીન વર્ગખંડ બનાવવા માટે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં દરખાસ્ત પણ કરી દીધી હોવાનું તેઓએ જણાવ્યું। અને જો વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં તકલીફ પડતી હોય તો બાજુના ગામમાં આવેલ શાળામાં યોગ્ય વ્યવસ્થા કરવા માટેની તૈયારી દાખવી હોવાનું પણ તેઓએ જણાવ્યું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।